જેમ બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સ વગર સામગ્રી વગર રસોઈ ના બને એમ આ 6 મિત્રો વગર વિલેજ રસોઈ ના બને. આદુ અને શું ભોળો ચહેરો છે અને કેવી સરસ રીતે તમે પ્રેઝન્ટ કરો છો. જેમ કે બધાથી ફેમસમાં ફેમસ આખા રીંગણા બધા મિત્રો મળીને એક કન્ડિશન કરે કે ભરતભાઈ બનાવે કે તો જ પ્રોગ્રામ કરવાનો, તો પ્રોગ્રામ આપણે નથી કરવાનો. જે લોકોએ કોઈ દિવસ બાળકો નાના હોય એને જોઈ નથી એવી વાનગી બનાવી અને એ લોકોને અમે જમાડી. ડુંગળી સુધારવાની હોય એટલે રડવાનું શરૂ હોય. આ સ્કૂલમાં આપણે ગયા હતા અને બહુ મજા પડી ગઈ. સ્કૂલમાંથી એક વિદ્યાર્થી અમારે હારે જ આવે, અમારે હારે જ આવવું, અમારે હારે જ આવવા માટે ચાર થઈ જાય, અમારે તમારે હારે જ રહેવું. ભરતભાઈ, પ્રવીણભાઈ, તમારા ઘરમાં એવું થાય છે કે આ બહાર ગામમાં આટલું બધું બનાવીને કરો તો ઘેરે રોજ તમે જ બનાવતા હો તો કેવું આવે? આવે પ્રેશર આવે ને, આવે ને. કે બધી વસ્તુ જોવે એ બધું ઘરે આવે કે ભાઈ આ બનાવ્યું તો અહીંયા બનાવો. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે તમારું દોસ્તો. મિત્રો, અત્યારે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ એ યુગ સોશિયલ મીડિયાનો યુગ છે એવું કહેવું જરાય ખોટું નથી. કારણ કે સવાર પડતાની સાથે આપણે મોબાઈલ ખોલી લઈએ છીએ. મોબાઈલની અંદર અલગ અલગ પ્રકારના રીલ્સ, અલગ અલગ પ્રકારના વિડીયોઝ એ આપણે જોતા હોઈએ છીએ. પણ કેટલાક એવા હોય છે કે જે આપણને આપણા રૂટ સુધી, મૂળ સુધી પાછા લઈ જાય છે. એક બહુ સરસ ગીત મને યાદ આવે છે, આપણે ત્યાંનું બહુ ટ્રેડિશનલ ગીત છે. એ આપણા મલકના માયાળુ માનવી, એ માયા મેલીને વયા જાજો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં. આપણા મલકમાં ભોજનિયા લાપસી, હે આપણા મલકમાં ભોજનિયા લાપસી, હે ભોજનિયા કરી વયા જાજો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં. ભાઈ, આ ગીત, સોશિયલ મીડિયાની વાત, આ બધાને શું સંબંધ છે? સંબંધ છે. આજે એપિસોડ છે, આજનો આજે કાર્યક્રમ છે, બહુ વિશેષ કાર્યક્રમ છે. તમે રોજ સવારે ગુડ મોર્નિંગ ગુજરાત જુઓ જ છો તો અમારી સાથે એક કે બે મહેમાનો હોય છે, પણ આજે તો આખી એક ટીમ છે. કારણ પણ છે એનું, કારણ કે જેમ તમે ભોજનની વાત કરી છે તો ભોજન લેતા હો અને એની અંદર અલગ અલગ પ્રકારના શાક, મસાલા, આદુ, લસણ આ બધું ભેગું ના થાય તો એક સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ કેવી રીતે માણવા મળે? વિચાર કરો. હવે એમ જ છે કે આજના જે મહેમાન છે એ જો બધા ભેગા ના થાય ને તો આજની આ વાત જ બહાર ના આવે સાહેબ. કારણ કે મેં જે વાત કરી ને કે સોશિયલ મીડિયાનો જમાનો છે, સોશિયલ મીડિયાને ઘણા લોકો આશીર્વાદ પણ ગણે છે અને ઘણા લોકો એને સમયની બરબાદી પણ ગણે છે. એટલે માણસ બેઠો બેઠો જાત જાતની રીલ બનાવે, આપણને એમ થાય જોઈને કે આ કેમ બનાવતા હશે, કોના માટે બનાવતા હશે, અને એમના લાખોમાં ફોલોઅર્સ હોય. પણ એવા લોકો રીલ બનાવે કે જેમનો આશય કંઈક અલગ છે. માત્ર ખ્યાતિ પ્રાપ્ત કરવી કે પૈસો બનાવવો એમનો આશય નથી. એમનો આશય છે કે એમના કામ થકી સમાજના એક વર્ગને કંઈક લાભ થાય. અને એવા લોકોને જોનાર વર્ગ જો 10 કરોડ લોકોનો હોય, એટલે કે 10 કરોડ વ્યુઅર્સ હોય, તો તમે એમ કહેશો ને કે આ તો મુંબઈ કે દિલ્હી કે અમદાવાદ મોટા મોટા શહેરોમાંથી આવતા હશે, બહુ લેટેસ્ટ વાતો કરતા હશે, બધું બનાવતા હશે. ના રે ના સાહેબ, એવું કંઈ જ નથી. મેં કહ્યું ને, હાલો ને આપણા મલકમાં. ભાઈ, આપણા મલકમાં જઈએ ને તો આજકાલના જે યુવાનો છે, આજકાલની જે આ યંગસ્ટર્સની પેઢી છે ને, એમણે ખરા અર્થમાં સોશિયલ મીડિયાનો સદઉપયોગ કર્યો છે. બસ વધારે કંઈ નથી કહેવું. એમની સાથે વાતો કરવી છે. તમે એમના વિડીયો અઢળક જોયા જ છે અને જોઈ અને તમે ખૂબ ઇન્સ્પાયર થયા છો. તમે કંઈક સારું કરવાનો પ્રયત્ન કર્યો છે, કંઈક સારું બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જી હા, વાત રસોઈની પણ છે અને વાત સમાજ સેવાની પણ છે. તો ચાલો સ્વાગત કરીએ આજે એક મોટી ટીમનું આપણા સ્ટુડિયોમાં, જેમને બધા પ્રેમથી ઓળખે છે વિલેજ રસોઈ તરીકે. સ્વાગત છે તમારા બધા મિત્રોનું. થેન્ક યુ. ભાઈ, બહુ જ શરમાળ લોકો છે કારણ કે એમના કામથી એ લોકો જાણીતા થયા છે. આજે આપણી સાથે વાતો કરવાના છે તો જોઈએ આજે એમની સાથે કેવી વાતો થાય છે. પહેલાં તો આ 6 જણનો જરા પરિચય મેળવી દઈએ. 6 જણા છે અને 6 એનું સાથે આવવું જરૂરી છે. મેં કહ્યું ને કે જેમ બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સ વગર, સામગ્રી વગર રસોઈ ના બને એમ આ 6 મિત્રો વગર વિલેજ રસોઈ ના બને. તો વિલેજ રસોઈના 6 આધાર સ્તંભ છે. મારું નામ બાંભણિયા પ્રવીણ છે. હું વિલેજ રસોઈમાં કામ કરું છું અને મારું કામ મસાલા એડ કરવાનું એવું હોય છે અને હું કલર કામ કરું છું. વેરી ગુડ. મારું નામ મહેશ ભાલિયા,
હું વિલેજ રસોઈમાં કામ કરું છું ને મારે ચટણી ગમે એ ગ્રેવી બનાવવાની ચટણી બનાવવાની મારું એ કામ. એ કામ. મારું નામ મેહુલ કોટડિયા. મારે આદુ વાટવાનું કામ છે વિલેજ. આદુ લસણ. આદુ આદુ લસણ. લસણ. હા. ભરતભાઈ. મારું નામ ભરત મકવાણા. હું વિલેજ રસોઈ ચેનલનો એડમિન કેમેરામેન. અત્યારે હાલ હું સોફ્ટવેર એન્જિનિયર છું. મારું નામ અક્ષય મકવાણા. હું વિલેજ રસોઈમાં ડુંગળી ટમેટા ગમે એ વસ્તુ કટિંગ કરવાનું કામ કરું છું. વાહ. મારું નામ મકવાણા પ્રવીણ છે અને હું વિલેજ રસોઈમાં કામ કરું છું અને એની અંદર મારું કામ છે જેમ કે અક્ષયભાઈ કીધું એમ કે શાક બકાલું જે બધું સુધારવાનું કામ હોય એ અમે બંને મળીને કરતા હોઈએ અને આમ અમે જે કામ કરીએ ઘરે તે લાઇટ ફિટિંગનું જે પણ આડું ખેતીનું કામ હોય એ કરતા હોઈએ છીએ. તો આ જે મિત્રો છે એ આવે છે ભાવનગર. હવે ભાવનગર એ થોડું મોટું પણ આવે છે ઝાંઝમેરથી. હા, ઘણા બધાએ નામ નહીં સાંભળ્યું હોય ઝાંઝમેરનું, બરાબર? એવી એક જગ્યાએથી આવે છે અને એ જગ્યાએથી આ 6 મિત્રોએ કંઈક એવું કરી દેખાડ્યું કે ના કેવળ એક સરસ મજાનો સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને સરસ વિડીયો બનાવ્યા, લોકોને પણ સેવાની પ્રવૃત્તિમાં એમણે સહભાગી બનાવ્યા અને એમને કંઈક સારું થાય એવું કર્યું અને એક આજીવિકા એટલે કે રોજગાર પણ ઊભો કર્યો સોશિયલ મીડિયા માધ્યમથી. હવે આ બધી જ વસ્તુઓ આજે આપણે એમની સાથે વાતો કરવાના છીએ. તો ભાઈ ઝાંઝમેરથી આપ આવો છો, મને કોઈ એક જણ જણાવો ઝાંઝમેર છે કેવું, તો જરા અમારા દર્શક મિત્રોને ખબર પડે કે ઝાંઝમેર ગામ કેવડું શું છે એમાં. ઝાંઝમેર ગામમાં એક હાવ નાનું એવું ગામડું છે અને અમારા ગામમાં તમે આવો કે એટલે ત્યાં આપણા ગુજરાતના નકશાનો અંત આવી જાય. અચ્છા. હા, દરિયા કિનારો. વાહ. છેલ્લું દરિયા કિનારે આવજો એટલે અમારું ગામ ઝાંઝમેર. નાનું અમથું ગામ છે પણ બહુ સરસ ગામ છે. અમારા ગામની અંદર મોસ્ટ ઓફ નાળિયેરીના ઝાડ થતા હોય છે. તો નેચરલ વાતાવરણ હોય ને એને નેચરલ વાતાવરણનો યુઝ કરી અને અમે લોકો શૂટ ને એવું કરતા હોય છે. બહુ તો બહુ મજા આવે અને હું તો બધાને કહું કે ગામડાની અંદર જે રહેવાની મજા આવે ને, અમે તો આ શૂટ માટે અમદાવાદ આવ્યા પણ શહેરની અંદર ન મજા આવે, ગામડાની અંદર જ મજા આવે. આ કેટલો ચોખ્ખો નિર્દોષ ભાવ છે કે શહેરની અંદર નો મજા આવે, ગામડાની અંદર જ મજા આવે. બિલકુલ વાત સાચી છે. તમારા વિડીયો અમે જોયા છે અને પાછળ જે તમારે ત્યાં ઝાડ છે બધા નારિયેળીના ના છે, તો એવું લાગે કે આ કઈ જગ્યા, કોઈ કેરલા વેરલામાં કંઈક સરસ મજાનું શૂટિંગ થઈ રહ્યું છે. તમને સિમ્પલ ભાષામાં કહું તો કોઈ શહેરનો માણસ હોય એક દિવસ ખાલી અમારા ગામમાં આવીને રહે ને તો એના આયુષ્યનો એક દિવસ વધી જાય. વાહ ભાઈ. એટલું નેચરલ વાતાવરણ, નેચરલ હવા, પાણી બધું અમારા ગામડાની અંદર. બહુ સરસ. હા. હવે 6 મિત્રો છો, બરાબર? તો આપ જે બધા વિડીયોઝ બનાવો છો એની વાત તો આપણે પછી કરીએ કારણ કે એ તો બધાને જાણવામાં રસ છે, પણ મને તો એ જાણવામાં રસ છે કે આ 6 અલગ અલગ પ્રકારના લોકો કેવી રીતે ભેગા થયા, ક્યાંથી ભેગા થયા? આમાં તો જે ઓલો પ્રવીણ છે એ તો મારો સગો ભાઈ છે. અચ્છા. હા, પછી આ મારા કાકાનો છોકરો છે. હમ. હું વિલેજ રસોઈ ચેનલનો એડમિન એટલે બધું મેનેજ કરવાનું બધું મારા ઉપર. જી. આ મારા ઘરની બાજુમાં રહે છે, આ મારા શાળા છે હા. અને આ એક ગામમાંથી ફ્રેન્ડ છે. અચ્છા. જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમે લોકો ટીમ બનાવવા માટે માણસો ગોતતા હતા કે કોને કોને રાખી શકાય, કોને રહેવું છે. અને શરૂઆતમાં તો સેલ્ફ ફાઇનાન્સ એટલે પૈસા કાઢીને અમે શરૂઆત કરી. પણ મને શરૂઆત વિશે કહો કે આવો આઈડિયા, કારણ કે આપ બધા શું કરો છો, એક એક જણ મને જણાવો ને, તમે શું કરો છો સાહેબ? આના સિવાય, આ વિડીયો બનાવવા સિવાય આપ શું કરતા હો છો? આમ તો અમે વિડીયો બનાવવા જઈએ છીએ, મહિનાની અંદર અમે 4 વિડીયો બનાવીએ. 4 વિડીયો બનાવો છો. એની સિવાયના ટાઈમમાં અમે ફ્રી જ હોઈએ છીએ. હા. તો અમે ફ્રી ટાઈમમાં જેમ કે મારા કાકા છે એટલે કે આના પપ્પા એ લાઇટ ફિટિંગનું એટલે કે ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે. તો ફ્રી ટાઈમ હોય ત્યારે અમે તેની સાથે વ્યા જઈએ એટલે એના માટે અમને શીખવા પણ મળે અને કામ પણ મળે. બિલકુલ બિલકુલ. આપ સાહેબ? હું પણ લાઇટ ફિટિંગનું જ કામ કરું છું. આપ એમની સાથે હો? સાથે જ. તમે? હું સોફ્ટવેર એન્જિનિયર. ક્યાં બાત હે, બોલો. સોફ્ટવેર એન્જિનિયર. તો આપ ભણવા માટે બધું ક્યાં ભણે. શહેરમાં ભણ્યા હા, કે શહેરમાં આવેલા ભણવા? ક્યાં ભાવનગર ભણ્યા? ભાવનગર BCA MCA બધું. કમ્પ્યુટરમાં મારે 2015થી માસ્ટરી છે. હું 2015થી યુટ્યુબ ચેનલ ચલાવું અને મારી પાસે 8 વર્ષનો અનુભવ છે યુટ્યુબનો. ક્યાં બાત. તમે સાહેબ? મારે ખેતી કામ કર્યું. ખેતી કામ છે. તમે અમને ઓળખતા હશો જો વિડીયો જોયા હોય તો. તમે પેલા જ છો ને, એકવાર બોલીને બતાવો ને કેવી રીતે બોલો છો. આદુ. એવું નહીં, આમ સામે આમ કરીને. હા, પેલું તમારી એની સાથે સ્ટાઇલ થી વિડીયોમાં બોલતા છે તમને એ રીતે જોવા. પ્લીઝ જો.
આદુ અને શું ભોળો ચહેરો છે અને કેવી સરસ રીતે તમે પ્રેઝન્ટ કરો છો. તો આ આદુ લસણનું ડિપાર્ટમેન્ટ આમનું છે. હા આદુ લસણ. તમે સાહેબ ખેતી ખેતી અને તમે કલર કામ કલર કામ. પ્રવીણભાઈ કલર કામ કરો છો. ઠીક છે. તો તમે આમ અલગ અલગ વ્યવસાય સાથે હતા. હવે એડમિન સાહેબ છે ભરતભાઈ, એમનાથી ખબર પડે છે કે આ જે આખી વસ્તુ છે એનો અનુભવ તમને હતો. તમને પહેલી વાર વિચાર ક્યારે આવ્યો કે આવું કંઈક કરી શકાય કે યુટ્યુબમાં કંઈક પહેલેથી તમે આ જ શરૂ કરેલું કે તમે જે કહો છો કે આટલા વર્ષનો જે 2015 થી તમારો જે અનુભવ છે તો એમાં શરૂઆત કેવી રીતે કરેલી? શરૂઆતમાં હું માણસોને શીખવાડવાના વિડીયો બનાવતો અચ્છા. કે તમે કઈ રીતે ઓનલાઈન ઘરે બેઠા ઘણી પ્રકારનું કામ કરીને પૈસા કમાઈ શકો. ઓકે. પછી વેબસાઇટ ડેવલપમેન્ટ, ડિઝાઇનિંગ એવા બધા વિડીયો બનાવતો. ટ્યુટોરિયલ કરતા હા. તમે કોઈને જો મારું એમાં કંઈક પ્રશ્ન બધું હોય એજ્યુકેશન કમ્પ્લીટ થયું કે એટલે મેં નક્કી કર્યું કે કરવું તો કંઈક અલગ જ કરવું. બધા લોકો કરે એવું નથી કરવું. મારે જોબની ઘણી બધી ઓફર હતી, પણ એ બધી ઓફરને સાઈડમાં મૂકીને હું ગામડામાં જતો રહ્યો. હમ. ગામડાને અચ્છા. હા, શરૂઆતમાં 3 થી 4 વર્ષ મેં બહુ સ્ટ્રગલ કર્યું. માણસોનું બધાનું સાંભળવાનું, જગ્યા નહોતી, ઘર નહોતું. એનું શું કારણ? ગામડામાં કેમ પાછા ગયા? કારણ કે નોર્મલી લોકો શહેરમાં જાય, આટલું સારું કંઈ ભણે આઈટી નું, તો પછી એવું જ વિચારે કે હવે મારે આમાં જ અહીંયા હવે એમાં સ્ટોરી એવી છે કે હું હતો ભાવનગર અંદરથી 1 વર્ષ, પણ થોડુંક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના કારણે મારે ઘરે જવું પડ્યું. જી. કેમ કે ઘરે બિલકુલ પૈસા એ સમયમાં નહોતા. એટલા માટે ઘરેથી એમ કીધું કે હવે ભાવનગરની અંદર રહેવું હોય તો રૂમનું ભાડું, જમવાના એવા પૈસા ના થઈ શકે. તો પછી મેં નક્કી કર્યું કે પહેલાં ગામડામાં જાય, ત્યાં જે મળી થોડુંક કામ કરી અને સાથે આ પણ કરી. તો મેં 3 થી 4 વર્ષ બહુ સ્ટ્રગલ કર્યો. એક દિવસના 20 કલાક સુધી કામ કરી અને પછી મેં મારી પોતાની ચેનલ, શરૂઆતમાં હું એકલો સામાન્ય ઘર ચલાવી શકાય એટલું અર્નિંગ કરતો. પછી એમ બધા અમે લોકો મળ્યા અને અત્યારે હાલ તો આ બધા લોકો પણ સરસ રીતે બધું કમાય છે અને હું પણ એની સાથે સાથે. બહુ જ સાચી વાત. પણ પહેલા તમે જે વિડીયો બનાવતા હતા આ ટ્યુટોરિયલ વાળા વિડીયો હતા હા. કે કોઈને આઈટી ક્ષેત્રમાં કઈ તકલીફ હોય તો એ આ વિડીયો જોઈ અને શીખી શકે. શીખી છે. પણ પછી ત્યાંથી આ તો આખી અલગ વાત થઈ ગઈ. આમાંથી ઘરે રસોઈ તમે આમ નોર્મલી કેટલા લોકો બધા બનાવો છો ઘરમાં રસોઈ? આ રસોઈ ક્યાંથી મગજમાં આવી? પુરુષો, પહેલી વાત તો એ છે કે તમે બધા પુરુષ છો. હવે આપણે ત્યાં આમ કોમન મેન્ટાલિટી છે કે બધા જ પુરુષો, હવે તો ઘણા બધા રસોઈ બનાવતા હોય છે, પણ તોય હજુ પણ એ વાત તો છે જ કે ભાઈ છોકરાઓ રસોઈ ના બનાવે, પુરુષો ઘરમાં આ એનો વ્યવસાય હોય, મહારાજ હોય પોતે તો અલગ વાત છે, બાકી પુરુષો રસોઈ ના બનાવે. તો રસોઈ વાળી વાતમાં કઈ રીતે આવ્યા બધા? રસોઈમાં એવું છે કે અમારે અમારા વિસ્તારમાં ઘણા બધા પ્રોગ્રામ થતા હોય, જેમ કે બધાથી ફેમસમાં ફેમસ આખા રીંગણા. હા, આ વાડીમાં હોય આખા રીંગણા ગોતવાના અને બનાવવાનું. પણ એમાં અમે બધા લોકો બનાવતા ને તો બધા મિત્રો મળીને એક કન્ડિશન કરે કે ભરતભાઈ બનાવે કે તો જ પ્રોગ્રામ કરવાનો, કે પ્રોગ્રામ આપણે નથી કરવાનો એ રીતે. અને હજી હાલમાં વિલેજ રસોઈમાં 4 વર્ષથી હું મેઇન કુક છું અને બધું નક્કી મારે જ કરવાનું કે શું બનાવશું, કઈ રીતે જમવાનું બનાવતા કઈ રીતે આવડ્યું પહેલેથી? પહેલેથી મારે શોખ જ છે. હું મેક્સિમમ 10,000 માણસો સુધીને ગમે એ રસોઈ બનાવીશ. શું વાત કરો? હા, અમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું ફંક્શન હોય કે કાંઈ પણ હોય તો કોઈને કુક લાવવાની જરૂર ન પડે, ગમે કે બધી વસ્તુ બની જાય. અચ્છા. હા, એટલે આ તમને પહેલેથી તમને રસ હતો અને શીખ્યા તમે એ વસ્તુ. હા, પહેલે. બરાબર. તો આ તમે એવું ના વિચાર્યું કે આટલી આપણે કેટરિંગ નું જ શરૂ કરી દઈએ, જો આટલા 10,000 માણસોને આપણે જમાડવાની કેપેસિટી છે, તો પછી આ વિડીયો તરફ મારે ખાસ એ જ જાણવું છે કે આ આઈડિયા કેવી રીતે આવ્યો કે ભાઈ આપણે રસોઈના વિડીયો બનાવીને મૂકીએ? આ બધા મિત્રો ભેગા થતા હોય કે તો દર વખતે અમે નવી નવી વાત કરતા કે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કાંઈક નવું કરીએ. નવું તો કરવું જ છે, પણ એકલા પૈસા કમાવાના ઉદ્દેશ્યથી નહીં, કાંઈક આપણે થોડીક નામના પણ મળે એ રીતે. તો પહેલો વિડીયો જ્યારે અમે શૂટ કર્યો ને ત્યારે જ નક્કી કર્યું કે આપણે જે પણ કાંઈ બનાવીશું એ બાળકોને જમાડવાનું. તો 100 ખર્ચમાં હતું એટલા માટે અમે થોડા 20-25 બાળકો જમાડતા. એટલે યુટ્યુબની અંદર એવું હોય કે તમારે અચીવમેન્ટ મળે કે 10,000 સબસ્ક્રાઈબર થાય, 20 થાય. તો એવી રીતે પહેલી વાર 10,000 સબસ્ક્રાઈબર થયા ને એટલે અમે એ લોકોએ સ્કૂલમાં જમાડ્યા ઘણા બધા બાળકો. ખાલી એક જ વખત બાળકોને જમાડ્યા. એક વખત ગયા પછી એ બાળકો તમે એને 20 દિવસ, 15 દિવસ, મહિને પણ મળો કે તો તમને તરત ઓળખી જ જાય કે આ લોકો આ હતા. મેં જે સેવા કાર્યની વાત કરી ભરતભાઈનું એટલે રોકું છું કે એના વિશેની ચોખવટ બાકી છે. આ મિત્રો એવા વિડીયોઝ બનાવે છે, આપે જોયા જ હશે, પણ તે છતાં જેણે નથી જોયા, આ મિત્રો એવા વિડીયોઝ બનાવે છે કે બહુ જ અદ્ભુત રીતે તમને વિડીયોમાં જોઈને જ ત્યાં જમવા જવાનું મન થઈ જાય,
કે આ ડીશ હમણાં બહાર આવી જાય તો બહુ જ સારું. હા. એટલી સરસ એક તો વાનગીઓ બનાવે છે, પણ સાથે સાથે એવું કરે છે કે જેટલું પણ બનાવે, અને નાની ક્વોન્ટિટીમાં તો બનાવતા જ નથી, આવડા મોટા મોટા તપેલા હોય છે ને કેટલું તો શાક હોય ને કેટલી અદ્ભુત રીતે. તો એ જે વિડીયોમાં બધી જ વસ્તુઓ બને એનો પછીનો ભાગ તમે જુઓ તો એમાં કોઈ ગરીબ વર્ગના વ્યક્તિઓ હોય, બાળકો હોય, કોઈ દિવ્યાંગો હોય, એ બધા જમતા હોય એના વિડીયો આવે. હવે મેં તમારા વિડીયોમાં જે સૌથી અદ્ભુત વસ્તુ નોટિસ કરી છે કે આવા વિડીયો કોઈ બનાવતું હોય ને તો એમાં એ લોકો બોલતા હોય છે કે ભાઈ આજે અમે આટલા લોકોને જમાડ્યા. તમારા વિડીયોમાં એવી કોઈ કોમેન્ટ્રી નથી. તમારો વિડીયો તમારી એ આખો વિડીયો જ એક કોમેન્ટ્રી છે કે એમાં શું થઈ રહ્યું છે. તો આ જે જમાડવાની વાત તમે કીધું કે પહેલા 10,000 સબસ્ક્રાઈબરે તમે પહેલી વાર બાળકોને જમાડ્યા, પછી શું તમને એ થયું કે આની સાથે જોડી શકાય વિડીયો સાથે? પછી એવું નક્કી કર્યું કે હવે ગમે જે પણ બનાવીએ, જેટલું પણ બનાવીએ તો અલગ અલગ સ્કૂલમાં જઈશું અને જરૂરિયાતમંદ હોય એ લોકોને જમાડશું. ત્યારથી અમે નક્કી કર્યું અને ત્યારથી આજ 4 વર્ષ કદાચ પૂરા થઈ ગયા. કન્ટિન્યુ સ્કૂલ અને આશ્રમમાં જ બધું જમણ, કોઈ પણ વસ્તુ બનાવવાની. અને ચેનલનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે આપણે કઈ રીતે ગુજરાતની વિસરતી વાનગીઓ કે જૂની વાનગીઓ જેમ કે ઉંબાડિયું છે એ રીતની બધી વાનગીઓ અમે વધારે જથ્થામાં બનાવી. હા, જે લોકોએ કોઈ દિવસ બાળકો નાના હોય એને જોઈ નથી એવી વાનગી બનાવી અને એ લોકોને અમે જમાડી. ક્યાં વાત. આપને પૂછું કે આપ બધા અલગ અલગ જવાબદારીઓ નિભાવતા હો છો, તમારી જવાબદારી શું હોય છે? અમારી જવાબદારીમાં તો અમે બંને સાથે છીએ, અત્યારે પણ સાથે બેઠા છીએ. તો અમારે શાકભાજી સુધારવાનું કામ સુધારવાનું અને વિડીયો નક્કી થાય એ પહેલા 1 થી 2 દિવસ મોસ્ટ ઓફ ભાગમાં બધી વસ્તુ ભેગી કરવાની હોય. કાસો સામાન આપણે સામગ્રી તો એ મોટા ભાગે પાયાના માણસો તમે છો, બધી સામગ્રી તમે લાવો છો. ગમે એટલું દૂર જવાનું થાય તો બધી વસ્તુ ભેગી કરવાની. કેટલી માત્રામાં લાવતા હો છો તમે? એક વિડીયો બનાવો એના માટે તમે કોઈ એક વસ્તુ બનાવો તો તમે કેટલી ક્વોન્ટિટીમાં આ બધું લાવતા? હવે એમાં ક્વોન્ટિટીની વાત કરીએ તો એ ભરતભાઈ લિસ્ટ આખું તૈયાર કરે કે કેટલું કઈ વસ્તુ લાવવાની છે. લિસ્ટ અમને આપી દે એટલે અમારે કે 20 કિલોમીટર દૂર જઈને, કેમ કે અમારી આજુબાજુ એટલું બધું મળે નહીં, એટલે 20 કિલોમીટર દૂર જઈ અને શાક બકાલું બધું લાવવાનું હોય છે. એ રીતનું હોય છે. કયા વાહનમાં જાઓ છો? 2 વ્હીલ હોય અથવા છકડો હોય. અચ્છા, હજુ પણ એ રીતે જ આપ જાઓ છો 20 કિલોમીટર છકડામાં, અને આ બધો સામાન જે ભરતભાઈ લખીને આપે એ લઈ આવો. પછી એ લાવો, પછી તમે 2 જણાનું ડિપાર્ટમેન્ટ છે એને સુધારવાનું. અમારે સુધારવાનું. તમારે સુધારવાનું શાક. કયું સૌથી વધારે તકલીફ શામાં પડે છે? કયું શાક સુધાર? તકલીફ તો આ અગાઉની તૈયારી કરવાની હોય એમાં જ પડે છે. કેમ કે વિડીયો તો આપણે જોઈએ એમ 9-10 મિનિટનો હોય છે સામાન્ય. તો આપણે અગાઉ જે તૈયારી કરવાની હોય અમારે મિનિમમ 6-7 દિવસ જોવે છે વિડીયોની તૈયારી કરવામાં, કે સામાન લાવવાનો હોય. સુધારવામાં તો આપણે જે સુરણ આવે ને એમાં એ સુધાર એટલે 1-2 દિવસ તો બધું ખજવાળતા જ રહે. ખજવાળ બહુ આવે. એની સાલ તમે પાડો કે જ્યાં એ ટચ થાય ત્યાં તમને ખજવાળ આવે. એનો કોઈ રસ્તો ખરો ખજવાળ જાય એનો? કોઈ તમે દેશી રસ્તો કરતા હો કે પછી 2 દિવસ તો ખજવાળવાનો? ના, એનો રસ્તો તો ખરો કે નમક તમે આવે અને થોડુંક લગાવો તો રાહત મળે તમને. ઓકે. અને તીખા મરચા? હા, મરચાની તો વાત જ નહીં કરવાની. સુધારી અને તમે આપણે અલગ અલગ કામ કરતા જ હોય છે. મરચાં સુધારી અને તમે મોઢે અથવા ગમે ત્યાં અડી લ્યો એટલે આખો દિવસ અમારે સુલે રહેવાનું હોય તો જલન થયા જ કરે. અને રડો છો? રડતાય બહુ છો? ડુંગળી સુધારવાની હોય એટલે રડવાનું શરૂ હોય. એટલે તમારું કામ બહુ મહેનત છે. પછી તમે શું કરો છો સાહેબ? આદુ લસણ એ કામ તમારું? એ કામ મારું. લસણ ફોલો અને આદુ સમાર. આ બે પણ એવું કેવું કે આદુ ને લસણ જ, બીજું આ બધા મિત્રો એ ના કરી શકે, તમે કેમ એ જ વસ્તુ લઈ લીધી છે? કેમ કે પથ્થર 80 કિલોનો હોય, ટોટલ 100 કિલો બોડી પ્રમાણે પથ્થર એને સિવાય ઊંચું પણ બીજાથી ન થઈ શકે, કેમ કે જે એને માથેલો જેમ ઘઉં ન પીસવાનો ઈ ન થાય બીજાથી. તો ક્યારે આ બધા અમુક પેલા મશીનો લાવવાનું નથી વિચારતા તમે? મશીનોમાં થાય એવું કે એટલે બધો સ્વાદ ન આવે એમ કે આપણે કાઠિયાવાડી રેસીપી કહી તો મિક્સરમાં તમે આદુ પીસો અને પછી પાણામાં પીસો તો બેમાં સ્વાદમાં અલગ જ થાય. આપણે ગેસ અને ચૂલા જેવું થાય. ચૂલે ચા બનાવો અને ગેસ ઉપર બનાવો એમાં તમને ફરક દેખાઈ જાય. એ રીતે બહુ મોટો પાણો હોય છે, મેં જોયું છે. તમે આમ લઈને બેસી જાઓ છો અને પછી ક્રશ કરવાનું શરૂ કરી દો છો. અમે વિડીયોમાં એ પણ બતાવ્યું છે કે ઈ ભાઈ આદુ પીસે
અને આ ભાઈ કે હું ટ્રાય કરું એમ એ ભાઈ ટ્રાય કરવા જાય એટલે પથ્થર ઊંચો જ ન ઊંચો થાય આમના જ વજનનો પથ્થર હોય. હા બસ એનાથી તો વધારે અડધો વજન જ છે ને હો. એનાથી ડબલ વજન એનો અડધો વજન જ છે એ પથ્થરથી એટલે એનાથી તો ન થાય. તમે શું કરો છો? ચટણી બનાવે ચટણી બનાવવાનો અમારે ચટણી ગ્રેવી બનાવવાની બીજી ગમે એ. કોઈ બી વસ્તુની ગ્રેવી તમે બનાવો. અચ્છા. અને તમે સાહેબ મારે પ્રવીણભાઈ? બધા મસાલા ને બધું બોલવાનું બધું મીઠું વિડીયોમાં જે મેન પાત્ર બતાવે રસોઈયા તરીકે એ જ છે એ જ છે. તો આ મીઠું મરચું આ બધું કારણ કે સૌથી અગત્યનું જે છે તમે બધા બધું કરી નાખો પણ જો મસાલા જ વધારે ઓછા પડી ગયા થયું છે એવું કોઈ દિવસ ના એવું કે બન્યા પછી તમને એવું થયું કે આ જે બની તો ગયું પણ આમાં કંઈક આ વધારે ઓછું થઈ ગયું? એવું તો કોઈ દિવસ ન થાય કેમ કે હું કહું એટલું પાછું નાખવાનું એ રીતે. હા ક્યાં વાત છે. તમારા હેડ શેફ છે ને main રસોઈયા. એકવાર વસ્તુ શરૂઆત કરો બનાવવાનું એટલે ઉતરી જાય કે એટલે તમે શાંખો નહોતો એમાં ટેસ્ટ આવે જ જાય. હા ક્યાં વાત છે. બહુ સરસ. તો આ તમે બધાએ જવાબદારીઓ આ વહેંચી લીધી છે. આવો એક વિડીયો તમે બનાવો. તમે 180 વિડીયો અત્યાર સુધીમાં બનાવ્યા છે જે બહુ મોટી વાત છે પણ એક વિડીયો બનાવતા કેટલો સમય લાગે? એક વિડીયોમાં જે લોકો જોવે એના માટે 10 મિનિટ, અમારા માટે 7 થી 8 દિવસ. ઓહો પાછળ. હો. હા એટલે 7 થી 8 દિવસ. જેમ કે આપણે એક રેસીપીની વાત કરીએ બર્ગર. રિસેન્ટલી અમે હમણાં બર્ગર બનાવ્યા તો બર્ગરના જે પાવ ઓરિજિનલ બર્ગરના પાવને અરેન્જ કરવા માટે અમારે 2 થી 3 દિવસ લાગ્યા અને અમે 100 કિલોમીટર આગેથી પાવ લાવ્યા હતા એના માટે. અને એમાં તમારે બાળકોની સંખ્યા હતી 450 એટલે પાવ અમે લાવ્યા હતા 700 પાવ અરેન્જ કર્યા હતા એના માટે. એની સિવાયની ઘણી બધી વસ્તુ હોય. અમે અમારા ગામથી 20 કિલોમીટર તળાજા એટલે તાલુકો. તળાજા તમે જઈને વસ્તુના નામ આપો જેમ કે બ્રેડ ક્રમ્સ તો દુકાનવાળાને એક પણ દુકાનવાળાને ખબર નથી કે બ્રેડ ક્રમ્સ શું આવે એમ. જોયું ન હોય. તો એ બધી વસ્તુ એ બધી અલગ અલગ ચેલેન્જ આવે એટલે એટલા દિવસ થાય. અને વિડીયો નક્કી કરી અને શૂટ સુધીના 5 થી 4 દિવસ પછી પાછી મારી એકલાની મહેનત હોય 3 થી 4 દિવસની. એડિટિંગ કરવાનું હોય પછી એને ચેક કરી કન્ટિન્યુ ચેક કરવાનું કેમ કે એટલા મોટા લેવલે આપણે પહોંચી ગયા તો એની અંદર ભૂલ ન હોય. પછી સૌથી મોટો અમારે ધ્યાન રાખવાનું હોય છે હાઇજીન. અમે 180 વિડીયો શૂટ કર્યા તમે એમાં એક પણ માખી ના દેખાડી બિલકુલ જોઈ શકો અત્યાર સુધીમાં. કેમ કે બાળકોનું હોય એટલે ધ્યાન બહુ રાખવું પડે. આમના જે વિડીયોઝ હોય છે એમાં એ લોકો ઓપનમાં એટલે કે ખુલ્લામાં બધી વસ્તુ બનાવે છે. એવું નથી કે એ લોકો કોઈ કિચનની અંદર બનાવે છે કે બધી ખુલ્લામાં. એટલે એમના વિડીયોમાં જોવાની માણવાની મજા એ બી છે કે આજુબાજુનું જે કુદરતી વાતાવરણ હોય છે એ એટલું બધું અદ્ભુત હોય છે અને એમાં તમે બનાવો છો. ને ખાસ કરીને આ જે તમારો પેલો સાઉન્ડ આવે છે સૌથી પહેલા જે અવાજ આવે જેમાં કાચી સામગ્રી છે જે બધું શાકભાજી છે બધું ધોવાતું હોય અને પાણીમાં અંદર એ પડતું હોય એનો જે અવાજ આવે છે આ બધા એલિમેન્ટ્સ જે છે તમારા આ બધા તો આ તમે ક્યાંય રિસર્ચ કરો છો જુઓ છો શું કરો છો કે કેવી રીતે આખો આ વિડીયો ડિઝાઇન કેવી રીતે કર્યો તમે પહેલા? એમાં આપણે આજે અમારી ટીમ છે એ આપણે એક સાઉથની ચેનલ છે કે એનાથી અમે લોકો ઇન્સ્પાયર થયેલા છે. અરે વાહ. અને અમે એમાં મેન્શન પણ કરેલું છે અમારી ચેનલમાં કે સાઉથ ઇન્ડિયાની બહુ મોટી ચેનલ છે કે એ લોકોથી ઇન્સ્પાયર થઈને પછી અમે આ રીતને બધું કામ કરીએ છીએ. બહુ સરસ બહુ સરસ. તો મૂળ વાત તો છે ઇન્સ્પિરેશન. એ કોઈક એક ચેનલથી ઇન્સ્પાયર થયા. જોજો મિત્રો સોશિયલ મીડિયાની જ વાત છે જ્યાં ઘણા લોકો જે સમય બગાડે છે એમાં આ લોકો કોઈ એક સારી વસ્તુથી ઇન્સ્પાયર થયા પ્રેરિત થયા અને આજે એવું કામ કરી રહ્યા છે કે એમની આ ચેનલ જોઈને વિડીયો જોઈને કેટલાય લોકો ઇન્સ્પાયર થઈ રહ્યા છે. તો બસ આવી સરસ મજાની વાતો કરવાની છે. હવે એ બધું જાણવાનું છે કે આ જગ્યાઓએ પહોંચે છે કેવી રીતે શું હોય છે એમની પ્રોસિજર પણ આ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ હાર્દિક સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને વિલેજ રસોઈની ટીમ આપણી સાથે બેઠી છે અને એટલો આનંદ આવી રહ્યો છે જાણે ખરેખર એવું લાગે છે કે આપણા બધાના મૂળ જેને આપણે વિસરી રહ્યા છીએ અને જે એક વર્ચ્યુઅલ દુનિયા તરફ આપણે જઈ રહ્યા છીએ એ બંનેનો અદ્ભુત સંગમ અહીંયા થઈ રહ્યો છે અને એમાં આપણે બધા એની વચ્ચે સાક્ષી બની રહ્યા છે. એની મજા પડી રહી છે. પાછા જઈએ આ ટીમ પાસે. તો સાહેબ 10 કરોડ વ્યુઅર્સ છે આપના 10 કરોડ બરાબર. તો આ જે આખી જર્ની છે એ કેટલા વર્ષની છે પ્રવીણભાઈ? કેટલા વર્ષ થયા અને શરૂ કર્યા? અમારે 3 વર્ષ પૂરા અને 4થું વર્ષ છે. આ 4થું વર્ષ છે. તો 4 જ વર્ષમાં તમારા 10 કરોડ વ્યુઅર્સ થઈ ચૂક્યા. મને એમ કહો કે તમે તમારા બધાના નાના ભાઈ બહેનો કે બાળકો હશે એ લોકો જે સોશિયલ મીડિયામાં જોતા હોય છે કે
તો તમે લોકો જે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો, કારણ કે ઉંમર બધા નાના બાળકોને નોર્મલી આ ઉંમર બધા એમ કહેતા હોય કે ભાઈ ફોનમાં બહુ એ ના રહો, તમારે ફોનમાં વધારે રહેવાનું થતું હશે, તો ઘરવાળા ક્યારેક કઈ આમ એમ કહે છે કે હવે યાર આ તમે ફોનમાં બહુ હો છો, હા એવું તો કે કે છે? હા. તમે શું જવાબ આપો છો? તો હું કામ જ સોશિયલ મીડિયાનું છે તો પછી એમાં તો કાંઈ problem કરેક્ટ નથી. કરેક્ટ કરેક્ટ. તો એ જે આપણે ફોનનો તમે જે ઉપયોગ કરી અને અત્યારે આ આખી એક વસ્તુ અચીવ કરી છે, તો એમાં આપને જે બી મોનેટાઇઝેશન એટલે કે જે પૈસા મળવાની વાત હોય છે એનું કેવી રીતે આપ, કારણ કે એક વાત તો આમાં એ પણ છે કે તમે જે સેવાનું કામ કરો છો એમથી બીજાને, પણ આ તમે તમારો પોતાનો આત્મનિર્ભર બનીને રોજગાર ઊભો કરી નાખ્યો અને એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ ઊભો કરી નાખ્યો. તો એ કેવી રીતનું હોય છે એનું ડિસ્ટ્રીબ્યુશન, એ કેવી રીતે આપ બધા જોતા હો છો, એ કેવી રીતે મળતું હોય છે? તો એમાં તો એના વિશે તો હું વાત કરું. હા, અમારે પહેલેથી બધું નક્કી જ છે અને અમારી યુનિટીનું કારણ એ જ છે 4 વર્ષ સાથે રહેવાનું, કે અમે લોકો પહેલેથી પર્સન્ટેજ વાઇઝ બધું નક્કી કરેલું છે કે જેથી કરીને કોઈને વર્કલોડ વધી ન જાય. એમાં થાય એવું કે ઘણા લોકો ભાગીદારમાં કોઈ પણ કામ શરૂ કરતા હોય તો અમુક ટાઈમ પછી બધું સફળ થાય તો પછી બાંધે કે ભાઈ આ તો આને વધારે, એટલે અમે એવું ન થાય એટલે માટે શરૂઆત કરી 4 પર્સન્ટેજ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન બધું કરેલું છે. અમારી જે ટીમની અંદર મારી સિવાયના 5 મેમ્બરને કન્ટિન્યુ કામ સરખું જ રહે, કેમ કે મહિનામાં એને 1 દિવસ આવવાનું, પછી આ 2 લોકો જાય તો એને વસ્તુ લાવવાની, પછી બીજી વખત બીજા હોય એ રીતે. તો એની અંદર આ જે બધા મિત્રો છે તો અત્યારે હાલમાં આ લોકોને પર મંથ 20,000 જેવું ગામડાની અંદર, અને એ ખાલી 4 દિવસ જ કામ કરવાનું વાહ, એને મળી રહે. અને બાકીના જે વધારે વર્ક એટલે મારે 7 થી 8 દિવસ આ લોકો કરતાં વધારે હોય, હા. તો મારે આના કરતાં વધારે હોય, એટલે પર્સન્ટેજમાં આ લોકોને ટોટલ 100%માંથી 13% હોય અને બાકીના વસ્તુ લેવાના ખર્ચમાં કાઢી અને બાકીના 63% જેવા મારે હોય. ક્યાં વાત, એ બહુ જ સરસ. તો તમે એક તમારી જાતે જ આ રોજગાર ઊભો કર્યો અને એ બી સોશિયલ મીડિયાના માધ્યમથી. તો હવે આ જે વાત છે, હવે આપણે જઈએ તમારી એ પ્રવૃત્તિ પર કે જેમાં તમે લોકોને આ ભોજન કરાવો છો. તો પહેલા તમે એવું નક્કી કરો છો કે આજે ક્યાં જવું છે અને પછી જમવાનું બનાવો છો, કે જમવાનું બનાવ્યા પછી તમે કોઈ એક જગ્યા જોઈ હોય ત્યાં અપ્રોચ કરો છો કે ભાઈ અમે આ બનાવવાના છીએ, તમારે ત્યાં આવીએ, કે પછી તમે પહેલા જગ્યા, અને જેમ કે તમે હમણાં કીધું કે ત્યાં 450 બાળકો હતા, તો એ કેવી રીતે નક્કી કરો છો કઈ જગ્યાએ જવું? એમાં અમારે જ પહેલેથી વર્ક ડિસ્ટ્રીબ્યુશન હાલે એમાં. તો જ્યાં અમારા શાળા છે એ અને એની સાથે ઘણી વાર આવે, એટલે એ લોકોને પહેલાં સ્કૂલ ગોતવાની. એ લોકો 2 વ્હીલ બાઇક લઈને જાય અડકે પડકે, જે સ્કૂલનો વારો ન હોય એ સ્કૂલમાં પ્રિન્સિપાલને મળે, પછી એની સાથે વાતચીત કરવાની કે આપણી સ્કૂલમાં કેટલા વિદ્યાર્થી છે, કેટલા રેગ્યુલર હાજર વગેરે. એ જે ડેટા મળે એ બીજા દિવસે મને કહે કે અમે એક આવી સ્કૂલ ગોતી છે ત્યાં 500 વિદ્યાર્થી છે. તો મારે પછી 500 વિદ્યાર્થીઓ ઉપર 2 થી 3 દિવસ આપી રિસર્ચ કરીને રેસીપી નક્કી કરવાની કે એક દિવસમાં આપણીથી 500 બાળકો માટે શું બની શકે. આમાં એવું થાય કે તમે એમ લાગત ન બનાવી શકો, નગર બને નહીં, ટાઈમ લિમિટ હોય, અને સ્કૂલમાં તો બહુ ટાઈમ લિમિટ હોય, કેમ કે ટાઈમે પૂગવું, બાળકોને જમાડવું, એના માટે. એટલે પહેલાં અમારે સ્કૂલ નક્કી થાય, પછી રેસીપી નક્કી થાય, અને પછી બધી વસ્તુ લેવા જવાનું અને બધું કામ નક્કી થાય, અને પછી શૂટ હોય, અને પછી એડિટિંગ ને એવું, પછી અપલોડિંગ ને એવું. બિલકુલ. અને આ સ્કૂલોમાં તમે જમાડો બિલકુલ મફતમાં બધા વિદ્યાર્થીઓ? ફ્રીમાં, હા, મફતમાં, બિલકુલ ફ્રીમાં. હા. તો એ પ્રસંગો કેવા હોય છે? કોઈ વિદ્યાર્થીનો તમને 2 મિત્રોમાંથી કોઈને કઈ સરસ અનુભવ થયો હોય એવું કોઈ છે તમને ક્યાંક ગયા હો ને આ સ્કૂલોની અંદર? જી જણાવો. બાળકો ખાઈને ખુશ થાય ને એના રિવ્યુ એનું મજા આવે એમ. તમે લોકોને ક્યાંક એવું કંઈ યાદગાર રહ્યું હોય કે આ સ્કૂલમાં આપણે ગયા હતા અને બહુ મજા પડી ગઈ, કે કંઈક અદ્ભુત ઘટના બની ગઈ કે તમને યાદ રહી ગઈ હોય, એવી કોઈને પણ યાદ હોય તો ઘટના? એની તો યાદ, મને યાદ છે, અમે સુરત ગયા હતા તો સ્કૂલમાંથી એક વિદ્યાર્થી અમારે હારે જ આવ્યો, અમારે હારે જ આવવું, અમારે હારે જ આવવા માટે 4 થી જગ્યા, અમારે તમારે હારે જ રહેવું, અને એ કદાચ 1 કલાક રડ્યો છે અમારે હારે આવવા માટે, ઓહો, કે અમારે તમારે હારે જ રહેવું છે. કેવડો હશે? હાવ નાની હવે, હે? હા, 4 વર્ષ. હાવ નાની હવે, એ કે તમારે હારે જ રહેવું છે અને અમને મૂકે નહીં, એમ જાય કે તમારે હારે જ રહેવું છે. એટલે એવી રીતે બધી સ્કૂલમાં આ રીતના અમારા અનુભવ હોય કે બધું કામ પૂરું થાય એટલે અમે બધી વસ્તુ લઈને ઘરે જતા હોય કે તો મિનિમમ 10 થી 15 20 બાળકો મને બધાને સોંટી જાય કે તમે જાતા નહીં, તમે પાછા ક્યારે આવશો એમ. અને ગમે ના રોડે જતા હોય ગામમાં તો તરત ગમે ને જોઈ જાય કે એટલે તરત પાછળ આવે
એ તો વિલેજ રસોઈવાળા જાય. અરે વાહ. તો આ તમે કઈ સુરતની વાત કરી. હા સુરત. તો તમે તમારે ત્યાંથી સુરત સુધી હા, એટલે સુરત. આખા ઓલ ઓવર ગુજરાતની સ્કૂલોમાં તમે આવી રીતે કે પછી તમારા એક રીજન, કારણ કે સુરત તો આખું તમારાથી બિલકુલ અલગ પડી જાય. સુરતમાં ત્યાં અમારા એક સંબંધી છે તો એ લોકોએ અમને સ્પેશિયલી ઇન્વાઇટ કર્યા. અરે વાહ. એમ એ રીતે તમને ઘણા ઇન્વાઇટ કરે છે, પણ અમારા ટ્રાન્સપોર્ટનો તો બધો કોસ્ટ વધી જાય હમ. દૂર જવામાં. એટલે ટ્રાન્સપોર્ટ કરતાં અમારા પાછળ 7 થી 8 દિવસ વેસ્ટ થાય, એટલે માટે અમે બહાર નથી જતા. બરાબર છે. એમ તો અમારું શેડ્યુલ આખું પહેલાંનું હોય એ બધું ખોરવાતું છે આમાં, એટલે આ બહાર બધું બહુ ન મેળ આવે એમ. બરાબર છે. મેં જોયું કે તમે ખાલી બીજી એક વસ્તુ રસપ્રદ મને તમારા વિડીયોમાં દેખાય. એક જેકી શ્રોફનો વિડીયો છે હા જેમાં રીંગણામાં પેલું મિર્ચી ભોંકને કા, फिर लहसुन भोंकने का और गौरी, એ આખો વિડીયો તમે કરીને બતાવ્યો છે જે ખાલી વાત કરે છે. એવા એક્સપેરિમેન્ટ બી કરતા હો છો? હા તો એનો કેવો પ્રતિસાદ મળ્યો તમને? બહુ સારો. અને એને તો ઘણા બધા વ્યૂઝ. અહં. તો એ અમે ઇન્સ્ટાગ્રામની અંદર બધા બેઠા હોય ત્યારે રીલ્સ જોતા હોય કે તો એ રીલ્સ આડી આવી છે એકવાર હમ. કે તો બધા સજેશન કર્યું કે આપણે જેકી તદ્દન સ્ટાઇલ ઓળો બનાવે. અમારે ઓળો બહુ ફેમસ. હમ. અમારે ભાવનગર હોય કે ગમે ત્યાંથી હોય, અમારા ગામડાની અંદર લોકો ઓળો ખાવા માટે સ્પેશિયલ આવે. હમ. હમ. એટલે બધા નક્કી કર્યું કે જેકે તદ્દન સ્ટાઇલ ઓળો બનાવે. અને અમે રીલ્સ જોઈ પછી આખી તૈયારી કરીને સેમ ટુ સેમ આખો કમ્પ્લીટ એવો ઓળો. ક્યાં વાત છે. બહુ ઇન્ટરેસ્ટિંગ હતો એ. તમે આ છાણા સુકા લાવ્યા, પછી એમાં આખા બધું બનાવ્યું, એક્ઝેક્ટ એ જે શબ્દો બોલે છે એ જ પ્રમાણે તમે એ જ પેસમાં, એ બધું તો એડિટિંગનો તમારો કમાલ છે. પણ એ બહુ અદ્ભુત વિડીયો હતો. બીજો એક વિડીયો તો મને બહુ જ ગમી ગયેલો તમારો, જે સ્પર્શ કરી ગયેલો, કે એક માનસિક ચિકિત્સાલય છે હા જેને આપણે સાદી ભાષામાં મેન્ટલ હોસ્પિટલ જેવી એક જગ્યા કહેતા હોઈએ છીએ. એવી જગ્યાનો એક વિડીયો હતો. ત્યાંની કોઈ વાત ખાસ કરો, કારણ કે મને બહુ જ ટચ કરી ગયેલી એ વાત. આંખોમાંથી આંસુ આવી ગયેલા એ જોઈને. તો એ શું હતો તમારો અનુભવ? કારણ કે આમ તો તમે સ્કૂલોમાં જાઓ છો, તો આ જગ્યાએ તમે ગયા એનો અનુભવ કેવો હતો? ત્યાં એક બેન હતા, એ બેને ઇંગ્લિશ ને બધું આવડતું, પણ એ બેન હવે ડિટેલમાં તો મને પણ નથી ખબર, અમને પણ નથી ખબર કે શું કારણ હોય ને ત્યાં મૂકવાનો. પણ એ વિડીયો થ્રુ એમ કહેવા માગતા હતા કે હું ગાંડી નથી એમ. અને તો મને એવું લાગે કે એના ફેમિલીનો કંઈ પ્રોબ્લેમ હોય ને ત્યાં મૂકી જાવ. પણ એને હજી બોલ્યો એ બધું વિડીયો મેં શૂટ કર્યું હતું. એને ઇંગ્લિશમાં બોલતા હતા કે એ ગાંડી નથી અને એને બધાનો ભગવાન છે, કે જેની સાથે જે કરે એ એને બધું મળશે ફરત એમ. એ રીતે એ વિડીયોની અંદર બોલે છે. વાહ. હા. અને આશ્રમની અંદર અમે અત્યારે હાલમાં પર મંથ એકવાર જઈએ છીએ, એવરી મંથ. હા દર. અને ત્યાં 500 જણા છે. એમાં અનાથ હોય, અમુક અપંગ હોય, કે જેને અમુકને કોઈ ઘરેથી મૂકી જાય એવી રીતે. એ આશ્રમ અમારે પાલીતાણા પાસે આશ્રમ છે. બરાબર. ત્યાં ફિક્સ અમારે એક મહિનામાં એક વખત જવાનું. અમારું મેનુ આખું ફૂલ હોય. બરાબર. તો આ વસ્તુ તો બહુ જ યુનિક છે જે તમે કરતા રહેતા હો છો. પણ એવું થયું કે હવે આનાથી આગળ વધીને શું કરવું છે? કારણ કે 4 વર્ષ થઈ ગયા, 10 કરોડ તમારા સબસ્ક્રાઈબર થઈ ગયા, કે જે તમને ફોલો કરે છે, વ્યુઅર થઈ ગયા. તો હવે એનાથી આગળ શું કરશો કે જેથી કરીને હવે વધારે આ પ્રચાર થઈ શકે આનો? આગળના પ્લાનિંગમાં તો જેમ બને એમ ગામડાની નાની સ્કૂલને વધુમાં વધુ ફાયદો મળે એના માટે અમે હવે લોકો ઇવેન્ટ સેલિબ્રેશન કરીએ છીએ. જેની અંદર અમેરિકામાં આપણા ગુજરાતી રહેતા હોય તો એ લોકો પાસે પૈસા છે પણ ટાઈમ નથી, તો એ લોકો અમારા થ્રુ કોઈ પણ ગામડાની નાની સ્કૂલમાં 500 વિદ્યાર્થીઓ હોય તો એના માટે 7-8 કિલોની કેક અરેન્જ કરાવે. પછી દરેક બાળકને 100 રૂપિયાની એક ગિફ્ટ અમારા થ્રુ અપાવે. અરે વાહ. તો એ આખી ઇવેન્ટની અંદર અમારી મહેનત હોય. અમે લોકો કોઈ દિવસ એક પણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ નથી કરતા એ રીતે. તો એ લોકો ત્યાંથી કઈ આખી ઇવેન્ટ સેલિબ્રેટ કરી, અને જેથી કરીને બાળકોને વધુમાં વધુ ફાયદો મળે. હવે તો એવા પણ ઘણા લોકો છે કે આખી સ્કૂલ રીડેવલપમેન્ટ કરવા માટે રેડી છે અમારા થ્રુ, કે વિલેજ રસોઈનું નામ સ્કૂલની અંદર ગમે ને આવવું જોઈએ. અરે વાહ. એ લોકોનો પૈસા, અમારી મહેનત, એ રીતે. તો અમારો ઉદ્દેશ્ય એક છે કે જેમ બને એમ ગામડાની જે નાની સ્કૂલો છે, ગરીબ બાળકો છે, એને કેવી રીતે વધુમાં વધુ ફાયદો મળે જે મોટા વ્યક્તિ છે એના થ્રુ. વાહ. એ રીતે. તો આપમાંથી ભરતભાઈ તો પરણેલા છે મને ખબર. બીજા કેટલા પરણેલા છો? બાકી કોઈ છે? બધા પરણી ગયા છો? એક ભાઈ. તમે એકલા બાકી છો? ના, પરણેલા. એક જ પરણ્યા તમે? 2 જણ પરણેલા છો, બાકી બધા બાકી છો. બહુ સરસ. તો તમારા ઘરમાં ભરતભાઈ, પ્રવીણભાઈ, તમારા ઘરમાં એવું થાય છે કે આ બહાર ગામમાં આટલું બધું બનાવીને કરો તો ઘેરે રોજ તમે જ બનાવતા હો તો કેવું સારું? આવે પ્રેશર આવે ને. આવે ને? પ્રેશર આવે ને. બધી વસ્તુ બનાવે. મારે
મારે તો બધા કરતાં વધારે આવે, કેમ કે બધી વસ્તુ જોવે એ બધું પાછું ઘરે આવે કે ભાઈ આ બનાવ્યું તો અહીંયા બનાવો. હા. ના વધારે ક્વોન્ટિટીમાં હોય તો અહીંયા થોડુંક ઓછું પણ બનાવવું તો પડે. પણ તમે એ નથી કહેતા કે આમાં હું માને છે ને 6 જણ સાથે જ બનાવવાની આદત છે એટલે એ લોકો નહીં બોલાય તો એ લોકોને શું, એ લોકોને ખબર પડે એમ કે આ મહેનત કેટલી પડે છે હા ઘરે. તમારે પ્રવીણભાઈ આ બધું બનાવો છો તો ઘરેથી તમારે બનાવવું પડે છે ક્યારે ફરજિયાત કે આ બધું? બનાવવું તો નથી પણ મને ક્યારેક એવો શોખ થાય તો બનાવી લો. અચ્છા, કારણ કે તમે જ મેઇન વિડીયોમાં બધું બનાવતા તમે જ હો છો ને? હા હા, તો તમે શોખ થાય ત્યારે બનાવી લો છો. હા બનાવી. ત્યારે પણ વિડીયો ચાલુ કરી દો છો સામે કે પછી ઘરે વગર વિડીયો? ના ના એવું તો હું મને આમ ગમતી વસ્તુ બનાવો એટલે એ તો આપણને આવડતી જ હોય. અચ્છા, ક્યારે એવું થાય છે કે તમારા ત્યાંથી એવું થાય કે કોઈ આવ્યું હોય ને એ કોઈ એમ કે ના ભાઈ ભરતભાઈ બનાવે છે એ વધારે ટેસ્ટી હોય છે તમારા કરતા, એવું કીધું છે? હા કે મહેમાન આવે કે હા. એટલે 4 થી 5 6 મહેમાન હોય અમારા આમ ફ્રેન્ડ સર્કલમાં, હમ. તો એ લોકોની સ્પેશિયલ રિક્વેસ્ટ હોય કે ભરતભાઈને બોલાવો એમ. હા. તો મારે પછી ટાઈમનું બધું અરેન્જમેન્ટ કરીને, જેમ કે આ છે એના ઘરે મહેમાન આવ્યા થાય એકવાર બહારથી, હમ. તો એ કે ભરતભાઈને પનીર ટીકા બનાવવા બોલાવો એમ. એટલે મારે પછી ટાઈમ કાઢીને જવું પડે. જવું પડે, ના નથી પાડતા મિત્રો. પણ રસોઈ એક શોખની વસ્તુ છે. હમ. આપણે ગામડામાં કહેતા નથી કે તમારા ઘરે તમારા મમ્મી, હમ. હજી મારે તો ઘણો બધો અનુભવ, ઘણી બધી બનાવવાનો, પણ મારી કરતાં વધારે સ્વાદ મારા મમ્મીના રસોઈમાં આવે. વાહ. મારા બાના હાથનું શાક ન ખાવ તો મને મજા ન આવે એમ. એટલે એ રીતના એક શોખની વસ્તુ છે અને તમારે અંદરથી જે નીકળે એ રસોઈમાં આવે. વાહ ભાઈ વાહ, સરસ. હવે જે મિત્રો પરણવાના બાકી છે તો આ વિડીયોમાં તમે દેખાવ છો, ખાસ કરીને આદુ મરચા વાળા, આદુ લસણ વાળા, તો તમારી આમ પોપ્યુલારિટી તો વધી ગઈ છે. હા હે? તો માંગાનું કેવા પ્રકારનું છે? કે એના લીધે છોકરીઓ કોઈ ફેર પડ્યો છે એમાં? કે ને છોકરીઓ કે સામેથી. હે? હા મને કારણ કે આવો યુવાન તો ક્યાં મળે હે સાહેબ, કે રસોઈ બી ઘરે બનાવી દે. એટલે જોવા જતા હોય તો કોઈ એવી શરત મૂકે છે કે આપણે બધું બરાબર મંજૂર, પણ જમવાનું તમારે રોજ બનાવવાનું. હા ભાઈ ના, એવું તો હજુ ના થયું એવું? કે નહીં, પણ પછી પાછો એ અનુભવ હોય એને પૂછાય એટલે ખબર પડે કે પ્રેશર તો આવે જ ત્યાં ઘરેથી. ભરતભાઈ વારે વારે શબ્દનો ઉપયોગ કરે તો પ્રેશર તો આવે જ. ઓકે, તો હવે તમે લોકો આ જે જગ્યાઓએ જાઓ છો, અમુક વૃદ્ધો પણ હોય છે ત્યાં, યંગસ્ટર્સ પણ હોય છે, આ બધાને તમે જમાડો છો, તો તમને એવું લાગે છે કે, કારણ કે સાવ તમે કંઈક અલગ જ પ્રકારના વાતાવરણમાં 4 વર્ષ પહેલા હતા, આવું જીવનમાં વિચાર્યું નહોતું, તો હવે કેવું ફીલ થાય છે જ્યારે તમે વિચારો છો કે આવા લોકોની સાથે તમે એમને જમાડતા હો, ત્યારે તમને શું અંદરથી કેવી ફિલિંગ આવે છે? તો એવા લોકોને જમાડતા હોય તો આમ એ અહીંયા અમે આશ્રમમાં જમાડવા જઈએ કે ત્યાં તો જમવાનું જે ડીશ લેતા હોય કે એટલે મેનુ અમે લાઇનસર ગોઠવેલું હોય, એ રીતે ડીશ લેતા આવે એટલે તમે ગમે એક વસ્તુ આપો એટલે ત્યાં ને ત્યાં અમુક ખાવા મળે, તો એટલા ભૂખા છે કે જે હોય એટલે ત્યાં ને ત્યાં એ વસ્તુ ખાઈ જાય ને પાછા માગે કે હવે પાછા અમને આપો એમ, એટલે વધારે ખાઈ જવું એમ એ રીતે. અને અમુક જે લોકો હોય કે સાવ આમ મેન્ટલ હોય એને જોઈને એને આપણને દયા આવી જાય અને આમ થોડા અંદરથી પ્રાઉડ ફીલ થાય કે આપણે આ કામ કરીએ છીએ, સારું કામ કરીએ છીએ, આ કામ કર્યું એ વધારે સારું કર્યું. બિલકુલ બિલકુલ. અને ભરતભાઈ, સોશિયલ મીડિયાનો આ જે તમે ઉપયોગ કર્યો છે, તો તમે ક્યારે આવી રીતે સોશિયલ મીડિયામાં બીજું કંઈ, હવે સોશિયલ મીડિયાના આધારે હવે આગળ વધવા વિચારતા હો, સોશિયલ મીડિયાના એનાથી કંઈ કરવા માંગતા હોય એવું કંઈ? સૌથી પહેલાં તો અમારી આ ચેનલ છે એનો અમે એક ગોલ રાખેલો છે કે અમારે 1 મિલિયન સબસ્ક્રાઈબર કરવા છે, 10 લાખ. હા, એના માટે અમે અત્યારે ખૂબ મહેનત કરી છે. અને એક વિડીયો અમે સવારે 4 થી 5 વાગે શરૂ કરી પ્રિપરેશન. શૂટ શરૂ થાય 8 વાગે, પણ શરૂઆતમાં જેમ કે લસણ હોય તો આ સુધીમાં મોસ્ટ ઓફ કેસમાં અમે ઘરે નથી કામ કહેતા કે 2 કિલો લસણ ફોલવાનું હોય તો ઘરનાને કીધું કે ફોલીને પછી મોકલો, એમ નહીં. આ બધા લોકો જાતે જ મહેનત કરે છે. સવારે 4 વાગે લોકેશન પહોંચી જાય એટલે પહેલાં લસણ ફોલવાનું હોય, નાની મોટી કામગીરી કરીને પછી શૂટ ને બધું કરવાનું. એટલે આખી મહેનત તમારી જે છે 4 વાગ્યાથી, કારણ કે સવારની લાઇટ પણ તમને સરસ મળે એટલે સવારે વહેલા શરૂ કરવું બહુ જરૂરી છે. ઓકે, તો હવે આ જે વિલેજ રસોઈ છે એનાથી હવે કંઈ બીજું આગળ રસોઈથી બીજું કંઈ કરવાનો વિચાર છે રસોઈમાં નવું? આવા કંઈક મને લાગે છે કે તમે આ જો ધારો કે લઈ આવો કોઈ અમુક પ્રકારના ઇક્વિપમેન્ટ કે, તો એનાથી શું આ તમને ખરેખર એવું લાગે છે કે આ સ્વાદમાં ફેર પડી જશે? નહીં મજા આવે? પડી જાય છે. અચ્છા. હા,
ટેસ્ટ આપણે બનાવતા હોય કે કેમ કે કોઈ ફંક્શન હોય તો એમાં મિશનથી બનાવતા હોય હમ અને વિડીયો શૂટ હોય ત્યારે આનથી નેચરલ બનાવતા હોય ઓર્ગેનિક, તો ફરક તો પડે જ. હમ અને વિલેજ રસોઈ ફેમસ તો ઘણા ટાઈમથી છે. તો અમે ઘણા બધા લોકો સાથે, આ લોકો નહીં પણ પર્સનલી મેં ઘણા લોકો મારી સાથે બેઠેલા હમ કે આપણે કોઈ પણ બીજું નવું કામ કરીએ કે જેની અંદર તમને અમે લોકો પાર્ટનરશિપ આપશું આ રીતે, જેમ કે હોટલ છે. હમ તો અમારો પહેલેથી ઉદ્દેશ છે, હવે કદાચ અમે બીજા સાથે પાર્ટનરશિપ કરીએ તો ત્યાં અમારો ઉદ્દેશ પૂરો થઈ જાય, કેમ કે એ લોકોનું મેન ફોકસ પૈસા ઉપર હોય પૈસા પર અને અમારું ફોકસ બીજા પર. અમારો આઈડિયા છે જ તી ઇન કેસ ભવિષ્યમાં બહુ મોટી ચેનલ થાય તો હોટલ ચેનલ અમે શરૂ કરશું, પણ એનાથી પણ લોકોને ફાયદો થશે કે ઓછા પૈસામાં કઈ રીતે માણસોને ઇન્ડિયાના કોઈ પણ છેડામાં સારામાં સારું હાઇજેનિક ફૂડ મળે એ રીતની. ક્યાં વાત, બહુ જ મજા આવી તમારા બધાની સાથે. તમે બહુ જ એટલે કહેવાય ને કે આજે ભોળ પણ છે કદાચ ગામડામાં જ જોવા મળે છે તમારી પાસે છે, અને સાહસ પણ તમારી પાસે ઘણું છે, કારણ કે આજે તમે આને વિકસાવ્યો, સમજણપૂર્વક વિકસાવ્યો છે આ તમારા બિઝનેસને, અને એનેથી બીજાને લાભ મળી રહ્યો છે. તો ભરતભાઈ, છેલ્લે જતાં જતાં તમારે આજની જે પેઢી છે જે સોશિયલ મીડિયામાં કંઈક કરી રહી છે એને કંઈક કહેવું હોય તો શું કહેશો? સોશિયલ મીડિયામાં જેટલા પણ સમજી શકે એવા બાળકો અથવા યુવાન જે લોકો સોશિયલ મીડિયાની અંદર વધુમાં વધુ ટાઈમ વેસ્ટ કરે, એ લોકોને હું એમ જ કહેવા માગું કે બને એટલી કોશિશ આપણે એ કરવી જોઈએ કે સદુપયોગ કઈ રીતે કરી શકાય. હવે આજના સમયની અંદર લોકો કલાક 2 કલાક 3 કલાક ઇન્સ્ટાગ્રામની રીલ સ્ક્રોલ કરતા હોય, એની કરતાં એ બંધ કરીને ઉપયોગ કઈ રીતે આપણે કરી શકાય એવી બધા માણસોને હું રિક્વેસ્ટ કરું. બિલકુલ, બહુ જ સરસ વાત છે. ચાલો, તમારા 6 મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે આજે આટલે દૂરથી અહીંયા આવ્યા છો, અમદાવાદ આવ્યા છો, અને અમને અમારા દર્શક મિત્રોને તમારી આ સરસ મજાની વાતો જાણવાનો લાભ, કારણ કે વિડીયો બધાએ જોયા છે પણ તમે એમાં બોલતા નથી, તો આજે પહેલી વાર તમને બોલતા સાંભળી, તમારી ખરેખરી વાતો જોઈ, અને જો ગામડામાં રહેતા લોકો આવી રીતે ઇન્સ્પાયર થાય તો આજનો આ એપિસોડ સફળ છે અને બધાની સવાર પણ સફળ છે. તો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો કે તમે અહીં આવ્યા. મિત્રો, કેટલી યુનિક વાત છે કે આજની જ વાતને લઈ અને હવે કોઈ એક બાદ રહ્યો જ નથી. એમ આજની વાત પરથી ખબર પડે કે કોઈ બાદ રહ્યો નથી. માણસ ગામડાનો છે, શહેરનો છે, શું ભણ્યો છે, શું નથી ભણ્યો, એનાથી કોઈ ફેર નથી પડતો. એ કેવી રીતે કોઈ વસ્તુને જુએ છે અને એમાંય કેવી રીતે આગળ વધે છે, પ્રયત્ન કરે છે, એનાથી જ બધો ફેર પડતો હોય છે. તો આ સરસ મજાની વાત સાથે આજનો એપિસોડ પૂરો કરીએ છીએ. આવતા એપિસોડમાં આવા જ મહેમાનો સાથે મળીશું અને બહુ જ યુનિક વાતો કરીશું. ત્યાં સુધી રજા આપો. આવજો.